કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કોના આધારે? તો કે જળ વિભાજનના આધારે. જળ વિભાજનના આધારે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. તો જળ વિભાજનના આધારે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કરવા જાય તો એના મુખ્ય 3 ભાગ પડે છે. મુખ્ય 3 ભાગ પડે છે. કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજનના અંતે એમાંથી મળતે નિપજો મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. તો કયા કયા 3 ભાગ? તો એમાંનો પહેલો ભાગ જોઈએ તો અને જે પહેલો ભાગ મળે એને મોનોસેકેરાઇડ કહેવાય. મોનોસેકેરાઇડ. કાર્બોહાઈડ્રેટના ભાગ. કાર્બોહાઈડ્રેટ સંયોજન કોઈ પણ હોય એનું જળ વિભાજન આપણે કરીએ અને જળ વિભાજન કરવામાં આવે તો એને 3 ભાગમાં વહેંચી શકાય. એમાંનો પહેલો ભાગ છે એ મોનોસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ કોને કહેવાય? મોનોસેકેરાઇડની વ્યાખ્યા આપવી હોય તો કોને કહેવાય? તો જો પહેલા વ્યાખ્યા લખવી તો લખી નાખજો બધાય. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સીઆલ્ડિહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન ના વધુ સરળ એકમમાં જળ વિભાજન થઈ શકતું ન હોય તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનોને મોનોસેકેરાઇડ સંયોજનો કહે છે. હમણાં સમજાવું પણ પહેલા ખાલી વ્યાખ્યા લખી નાખો. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન ના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું ન હોય તેવા કાર્બોહાઈડ્રેટ સંયોજનોને મોનોસેકેરાઇડ સંયોજનો કહે છે. જો સમજવાની ટ્રાય કરીએ કે કોઈ પણ એક મોનોસેકેરાઇડ તમને દુનિયાની અંદર મળેલો છે. મોનોસેકેરાઇડ છે. હવે એનું જળ વિભાજન કરવું એટલે કે શું? તો કે એની અંદર પાણી એડ કરવું. શું કરવું? એની અંદર પાણી એડ કરવું. H+ ની હાજરીમાં એટલે કે એસિડની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. એસિડ એની અંદર ઉમેરી અને રાસાયણિક એસિડની અંદર તમે કોઈ પણ લઈ શકો. H2SO4 છે, HNO3 છે, કોઈ પણ તમે લઈ શકો, એ તમે રાખી શકો. અને જો આનું જળ વિભાજન કરવામાં આવે તો આનું જળ વિભાજન થતું નથી. જળ વિભાજન થતું નથી. એટલે કે મોનોસેકેરાઇડ નું તમે જળ વિભાજન કરવા જાઓ હાઇડ્રોજન H+ ની હાજરીમાં તો એનું જળ વિભાજન જ થતું નથી. એટલે એ શું દર્શાવે? કંઈક દર્શાવે કે એમ દર્શાવે કે મોનોસેકેરાઇડ છે તે દુનિયામાં સ્વતંત્ર મળે છે. એનાથી નાનો કોઈ પણ સેકેરાઇડ એટલે કે આનાથી નાનો કાર્બોહાઈડ્રેટ મળતો નથી. દુનિયામાં સૌથી નાનો કાર્બોહાઈડ્રેટ હોય તો તે છે મોનોસેકેરાઇડ. કારણ કે મોનોસેકેરાઇડ છે સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ છે. એનું જળ વિભાજન જ થતું નથી. એના ભાગ પડતા નથી. એનાથી નાના કોઈ પણ કાર્બોહાઈડ્રેટ છે નહીં. એટલે કે જો કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કરીએ જળ વિભાજન દ્વારા તો એની અંદર પહેલો જે ભાગ પડે છે તેને કહેવાય મોનોસેકેરાઇડ. અને મોનોસેકેરાઇડનું જળ વિભાજન થતું નથી. તે સાદામાં સાદો સેકેરાઇડ છે અથવા સાદામાં સાદો કાર્બોહાઈડ્રેટ છે. અને એ કુદરતમાં 20 જેટલા આવા મોનોસેકેરાઇડ જોવા મળે છે. કેટલા? 20 જેટલા મોનોસેકેરાઇડ જોવા મળે છે. અને તેના ગુણધર્મો એના ઉદાહરણ જોવા જાય તો એની અંદર કયા કયા આવશે? તો ઉદાહરણ તરીકે લખી નાખજો બધાય. ઉદાહરણની અંદર ગ્લુકોઝ એ મોનોસેકેરાઇડ છે. પછી ફ્રુક્ટોઝ એ પણ મોનોસેકેરાઇડ છે. પછી રિબોઝ વગેરે જેવા સંયોજનો છે જે મોનોસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટ છે. ગેલેક્ટોઝ, મેનોઝ આ બધા છે તે પણ આની અંદર આવી શકે, મોનોસેકેરાઇડની અંદર આવી શકે. પછી એના ગુણધર્મની વાત કરીએ તો તે પાણીમાં દ્રાવ્ય છે. કેવા છે? પાણીમાં દ્રાવ્ય છે. પછી બીજું કે સ્ફટિકમય છે. એટલે કે એને પકડવા જશો તો આમ ખાંડ જેવા લાગશે.
પછી સ્વાદ એક ગળ્યા છે અને મોટા રિડક્શન કરતા પણ તે છે, જે એના ગુણધર્મ હતા. તો આ આપણે વાત કરેલી મોનોસેકેરાઇડ. કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણની અંદર પેલો ભાગ કે જેને આપણે મોનોસેકેરાઇડ કહીએ છીએ. મોનોસેકેરાઇડની વાત કરી લીધા પછી બીજો મુદ્દો, એનો બીજો ભાગ કયો છે? તો એનું નામ છે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ કોને કહેવાય? હવે એની વાત કરીએ. ઓલિગોસેકેરાઇડ એટલે શું? તો આગળ આપણે વાત કરી લીધી, વ્યાખ્યા આપેલી છે એ જ રીતના વ્યાખ્યા, કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન કરવાથી જો મોનોસેકેરાઇડની અંદર એનું જળ વિભાજન થતું નહોતું, હવે આની અંદર ઓલિગોસેકેરાઇડની અંદર શું થશે? તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન કરવાથી 2 થી 10, કેટલા? 2 થી 10 મોનોસેકેરાઇડ મળે. મોનોસેકેરાઇડ 2 થી 10 મોનોસેકેરાઇડ જો મળતા હોય તો આવા સંયોજનોને શું કહેવામાં આવે? ઓલિગોસેકેરાઇડ. ખાસ યાદ રાખજો, જે સંયોજન છે, જે સંયોજનોનું, જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એનું જળ વિભાજન કરવામાં આવે, એટલે એનું સૂત્ર આપણે લખવું હોય તો કઈ રીતના લખશું? તો આપણે ખબર છે કે કોઈ પણ ઓલિગોસેકેરાઇડ પ્લસ H2O H+ ની હાજરીમાં પ્રક્રિયા કરશું તો 2 થી 10 શું મળશે? આપણે 2 થી 10 જો લખી દઉં, ઓલિગોસેકેરાઇડ પ્લસ H2O H+ ની હાજરીમાં જળ વિભાજન કરશું તો આપણે શું મળશે? આપણે ખબર છે કે 2 થી 10 જેટલા શું મળશે? મોનોસેકેરાઇડ મળશે. 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ મળે. તો જે આ 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ મળે ને, એમાં 2 અને 3 ને 4 ને 5 ને મળે, તો એના નામ આપવા હોય તો આપણે શું કહેશું? એને ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ લખી નાખજો ખાસ નોંધ કરીને. ડાયસેકેરાઇડ કહેશું એને, ટ્રાયસેકેરાઇડ કહેશું. આ રીતના ટેટ્રાસેકેરાઇડ કહેશું. આ રીતના 1 થી 10 ના નામ આપણે આપીશું. હવે એમાંનો પહેલો સેકેરાઇડ છે, જો એ ખાસ નોંધ કરીને લખજો, ખાલી નાની એવી નોંધ, જો તમને આવું કંઈ પૂછાઈ જાય તો, કે જે હાલો આપણે ઓલિગોસેકેરાઇડ જોયું, ઓલિગોસેકેરાઇડની અંદર મોનોસેકેરાઇડ મળશે કેટલા? તો કે 2 થી 10 સુધીના મોનોસેકેરાઇડ મળશે. તો એમાં જે ડાયસેકેરાઇડ છે પહેલું, એમાંનું પહેલું જે ડાયસેકેરાઇડ છે, તો ડાયસેકેરાઇડ એટલે શું? તો ડાયસેકેરાઇડનું આપણે જોવા જઈએ તો એની અંદર શું થશે? ડાયસેકેરાઇડ છે, ઓલિગો જો મોનોસેકેરાઇડ હતું એનું જળ વિભાજન નહોતું થતું, જ્યારે ઓલિગોસેકેરાઇડ છે એની અંદર 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ મળે. તેમાંનો પહેલો છે એને એટલે પહેલો જે સેકેરાઇડ છે 2 મળતા હોય અણુ, તો એને ડાયસેકેરાઇડ કહેવાય. તો ડાયસેકેરાઇડનું આપણે સૂત્ર લખવા જઈએ તો શું થશે? તો ડાયસેકેરાઇડ નિકોની સાથે પાછું એનું જળ વિભાજન કરીએ આપણે H+ ની હાજરીમાં. જળ વિભાજન કરતા એની અંદર 2 મોનોસેકેરાઇડ મળશે. કેટલા ડાયસેકેરાઇડ હોય એનું પાણીની અંદર જળ વિભાજન કરવામાં આવે H+ ની હાજરીમાં, તો એની અંદરથી 2 મોનોસેકેરાઇડ મળશે. આ 2 મોનોસેકેરાઇડ છે તે કેવા હશે? એક ખાસ બાબત, સમાન હશે કે જુદા જુદા? સમાન હશે કે જુદા જુદા? તો ખાસ નોંધ કરીને લખી નાખજો, તે સમાન પણ અને જુદા જુદા બંને હોઈ શકે. તે સમાન પણ હોઈ શકે અને જુદા જુદા પણ હોઈ શકે. ખાસ નોંધ કરીને લખજો, ડાયસેકેરાઇડ જે છે તેનું જળ વિભાજન કરવામાં આવે તો એની અંદરથી 2 અણુ મળે. કોના? તો કે મોનોસેકેરાઇડના 2 અણુ મળે. અને આ જે મોનોસેકેરાઇડના અણુ છે એને
એ સમાન પણ હોઈ શકે અને જુદા જુદા પણ હોઈ શકે. એક નાનું એવું ઉદાહરણ દ્વારા જોઈએ. એક નાનું એવું ઉદાહરણ. કયું ઉદાહરણ છે? તો જો સુક્રોઝ લ્યો તમે. શું લવ? સુક્રોઝ. સુક્રોઝ છે. સુક્રોઝનું જળ વિભાજન કરો. સુક્રોઝ એક શું છે? કાર્બોહાઈડ્રેટ છે. ધારી લ્યો કે ડાયસેકેરાઇડ છે. કેવો છે? ડાયસેકેરાઇડ. હવે સુક્રોઝ છે, ડાયસેકેરાઇડ છે, એનું જળ વિભાજન કરવામાં આવે H+ ની હાજરીમાં, તો એની અંદરથી શું મળશે? તો કે એક તો ગ્લુકોઝ મળે. શું મળે? ગ્લુકોઝ. એક ગ્લુકોઝ મળે અને પ્લસ ફ્રુક્ટોઝ મળશે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. હવે એક બીજું ઉદાહરણ. જો આની અંદર બે મોનોસેકેરાઇડ મળ્યા પણ બંને કેવા છે? જુદા જુદા. એક ગ્લુકોઝ મળેલું છે અને એક ફ્રુક્ટોઝ મળેલું છે. હવે એના પછી બીજું એક ઉદાહરણ જોઈએ. માલ્ટોઝ. માલ્ટોઝનું આપણે શું કરીએ? H2O ની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે. H+ ની હાજરીમાં H2O ની અંદર જળ વિભાજન કરવામાં આવે તો એની અંદરથી ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ મળશે. ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ મળશે. તો આની અંદર જો આ બંને છે કેવા મળ્યા? સમાન. બંને મોનોસેકેરાઇડ છે તે કેવા મળેલા? સમાન. જ્યારે આની અંદર છે તે જુદા જુદા મળેલા છે. સમાન. જ્યારે અહીં જુદા જુદા. તો ડાયસેકેરાઇડની અંદર ખાસ નોંધ કે જ્યારે ડાયસેકેરાઇડની અંદર એનું જળ વિભાજન કરવામાં આવે તો એની અંદર જે બે મોનોસેકેરાઇડ મળે છે તે મોનોસેકેરાઇડ જુદા જુદા પણ હોઈ શકે અથવા સમાન પણ હોઈ શકે. આ હતું ડાયસેકેરાઇડ અને એ કોનો ભાગ છે? તો કે ઓલિગોસેકેરાઇડનો એક ભાગ છે. ડાયસેકેરાઇડની વાત થઈ ગયા પછી વાત કરીએ ત્રીજો મુદ્દો, પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડ કોને કહેવાય? આ બંને આવડી ગયું હોય તો પોલિસેકેરાઇડ આપણે આવડી જાય. પોલિસેકેરાઇડ સંયોજનો કોને કહેવાય? તો કે જેની અંદર આપણે ખબર છે કે જો એવું સંયોજન કે જેનું જળ વિભાજન કરવામાં આવે અને અસંખ્ય મોનોસેકેરાઇડ મળતા હોય. અસંખ્ય મોનોસેકેરાઇડ મળે તો એવા સંયોજનોને કેવા સંયોજનો કહેવાય? તો કે પોલિસેકેરાઇડ સંયોજનો કહેવાય. આપણે ખબર છે ઓલિગોની અંદર શું આવ્યું હતું? તો કે 2 થી 10 મોનોસેકેરાઇડ મળતા હતા. જ્યારે મોનોસેકેરાઇડની અંદર શું હતું? તો કે એક પણ એનું જળ વિભાજન જ થતું નહોતું. પણ અહીંયા એક એવું સંયોજન લેવાનું કે જેનું જળ વિભાજન H+ ની હાજરીમાં કરવામાં આવે. H+ ની હાજરીમાં કરવામાં આવે તો અસંખ્ય મોનોસેકેરાઇડ મળે કે જેને આપણે પોલિસેકેરાઇડ સંયોજનો કહે છે. અને પોલિરાઇડ સેકેરાઇડ સંયોજનોના આપણે ઉદાહરણ જોવા જઈએ તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ, આ બધા ગુંદર આજે એના ઉદાહરણો છે. અને ઓલિગોસેકેરાઇડની અંદર ડાયસેકેરાઇડના ઉદાહરણ જોવા જાવ તો સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ જે એના ઉદાહરણો છે. એની લાક્ષણિકતા જોવા જાય કોની? તો કે પોલિસેકેરાઇડની લાક્ષણિકતા જોવા જાય તો પોલિસેકેરાઇડની અંદર તે બધા સ્વાદે ગળ્યા નથી. જ્યારે મોનોસેકેરાઇડ હતા તે ગળ્યા હતા. પછી આને શર્કરા પણ કહેવામાં આવે. અને પછી જો આ સ્ફટિકમય નથી, કેવા છે? લીસા છે. એ સ્ફટિકમય નથી. જ્યારે મોનોસેકેરાઇડ હતા તે સ્ફટિકમય સંયોજનો ધરાવતા હતા. જ્યારે આ છે અસ્ફટિકમય સંયોજનો એટલે કે લીસા હોય. તેને અડવાથી કાચ જેવા ના લાગે અને પાણીની અંદર દ્રાવ્ય નથી. એક એના પછીનો મુદ્દો, પાણીની અંદર દ્રાવ્ય નથી અને સ્વાદ વિહીન છે તે. અને એક ખાસ નોંધ, તે બિન રિડક્શન કરતા છે. ખાસ નોંધ કરીને લખજો કે પોલિસેકેરાઇડ સંયોજનો છે તે બધા બિન રિડક્શન કરતા છે. જ્યારે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ હતા એ રિડક્શન કરતા હતા. જ્યારે આ છે તે બિન રિડક્શન કરતા છે.
અને ડાયસેકેરાઇડ છે એની અંદર લખી નાખજો કે ડાયસેકેરાઇડ છે તે સ્ફટિકમય ઘન છે, પાણીમાં દ્રાવ્ય છે, સ્વાદે ગળ્યા છે અને સુક્રોઝ સિવાયના બધા રિડક્શન કરતા છે. એની અંદર પણ એક ખાસ નોંધ, સુક્રોઝની એક ખાસ નોંધ લખી નાખજો કે સુક્રોઝ સિવાયના બધા રિડક્શન કરતા છે. સુક્રોઝ એક બિન રિડક્શન કરતા સંયોજન છે, એક ખાસ નોંધ કરીને લખી નાખજો. હવે આગળના લેક્ચર આવશે એની અંદર આપણે આનું થોડુંક વધારે વર્ગીકરણ કરશું. મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડનું વર્ગીકરણ ઊંડાણપૂર્વક જોવા જશું.